હાલો, જે લોકોનો હાથ સાબુએ ધોયેલા નહીં હોય એને જમવાનું નહીં મળે, એટલે ફટાફટ મંડો ભાગવા. હાલો ઉભા થાવ. હાલો, સમૂહમાં લાગુ પડે. ચલો ચલો ચલો, ગો ગો, ચલો ગો ગો. આ બધાને જગાડીને વિભૂતિ એનું કામ જ એ છે ને. અંતર મને એક્સ્ટ્રા કપડો આપી બેટા. બાવ લે, લેવા જવાનું હોય કે ઘરમાં નથી. સીતારામ, સદૈવદાસ, જય મા અમર. આવો પરેશભાઈ, ઉમેશભાઈ, દેવસીભાઈ, અરુણભાઈ, સ્નેહલબેન, અંજીભાઈ, કલ્પેશભાઈ, નીતાબેન, દક્ષાબેન, નરસિંહભાઈ, શાંતિભાઈ, જય મા અમર. ભાઈને કહી રહ્યો તમે પણ બે नहीं है मम्मी, मम्मी नहीं है तो क्या करेंगे? कॉटन છે બહુ મોટો છે. મોટો તો ઠીક કોટન છે. શું ખબર. હાલો આવી જ જાઓ. ગરમા ગરમ ઢોસા. ઢોસા ખાવા. પેલા ઢોસા ખાવાના અને પછી પીયુને ધોકા ખાવાના મમ્મીના હાથના. વાહ ભાઈ વાહ, समझदार हो तुम तो. ढोसो पड़ो ढोसो. मंत्र बोलती थी, जय बोलती थी, अमर मन याद करती थी. ગરમા ગરમ ઢોસા. જેને ઈચ્છા હોય એ મોસ્ટ વેલકમ. આ જાઓ, ફૂલ કર ગેસ્ટ. હાલો, એક હોટા ખેલ નહીં કરવાના ભાઈ, બેસી જ જવાનું શાંતિથી. હાલો, સાબુ એ હાથ ન ધોયા હોય એ બધા નો બેસે હો. આવો આવો મોનાબેન, વિનુગીરી, દિનેશભાઈ, રાજભાઈ, ઉમેશભાઈ, દિનેશભાઈ, નીતાબેન. વાહ, જલ્દી સંભાળ લે ભાઈ, એનાથી પાછું કડક કરું કે દીકું મીડિયમ. પાર્સલ સુવિધા ને? હા, પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરી આપું છે. પાર્સલ સુવિધા ઉપલબ્ધ નથી. ના 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 નો નો કા. જે લોકોને ખાવા હોય એને આવવું પડે એવું જ ને. સાદો કરું મસાલા વાળો કરું? બાબુ મસાલા. બસ લેવાલો. એકલા એકલા ક્યાં છીએ અમે? કેટલા જણા ખબર છે? લાડો, પાલોબેન, વેદુ, પછી કાજલ, રીધમ, પીયુ, જય મા અમર, સંજયભાઈ, પૂજાબેન, જય મા અમર. અને એ હાવ કઈ એમ ન હોય ઓલું કરવાનું. લડો ફેવરેટ છે એટલે જ બનાવ્યા. આજે અમારી વેદિકાનો ફર્સ્ટ બર્થડે છે, ફર્સ્ટ મંથ બર્થડે. એક મોકલાવું? હાલો મોકલી દઉં. ઈ શું કરવું? પાર્સલ સુવિધા ઉપલબ્ધ નહીં. આજે લાવતો બેટો ડીશ લાવતો ડીશ. આજે બર્થડે સેલિબ્રેશન છે. હાલો દીદી ખાસે ખવાય બધું આપીએ છીએ આપણે. કેનેડા ને કેનેડા તો હવે હું 2025 પછી આવીશ. મોનાબેન ત્યાં છે. જેવો સમય જેવા સંજોગો. એટલે મને કેમ જ ખીરું થોડોક લોચવું એવું લાગે છે. હે કિલો કિલો ના પેકિંગ છે કાજલ? નાના પેકિંગ છે.
નાના પેકેટ નથી લાગતું, સેજામાં પાણી નાખજો. તબિયત મારી એકદમ સરસ છે, વાંધો નથી. હવે થોડુંક જ બસ નાખ. બસ બસ એક ડોસો બતાવો હમણાં. હા બાઉ એ ભાઈ સ્કૂલનું નહીં થાય, સોરી. કારણ કે મને કીધું તો હું એક્સ્ટ્રા લાવત. આ બધાને પૂરું થઈ જાય તો સારું. આજે મહેમાન આવવાના મને કઈ વેણી બહુ આ મને પીયું એ નાખી દીધી છે. ઈ કે તું મમ્મી તૈયાર નથી થઈ ને તો હવે તું તૈયાર થા. તો મને માથામાં કઈ વજન લઈ ગઈ ખબર ન પડી, નાખેલી એમને રાખી કામ કરતા કરતા. આવી જાવ ગરમા ગરમ. મિસ યુ ઢોસા. આવતા જ રહ્યો તરુબેન. જેને ઢોસાની ભૂખ લાગી હોય એ બધા આવી જાવ. કાજલ આજે સાંભાર અને મસાલો કાજલ બેને બનાવ્યો છે. હા બેટા અત્યારે ન પડે ને બેટા. હવે મારે મેં કર્યો જયદીપ નો ફોન, પણ જયદીપે ઉપાડ્યો નહીં. તમારા નિલેશભાઈ ફોન કરી દઉં તો ઘરે જઈને લઈ આવે. કઈ ઉપાડે ને તો એમ કે 2 કિલો લેતા આવો. પણ ઓલા એનું ઘર છે ને ત્યાંથી લઈ આવ્યો. અહીંયા તો શોપ બંધ થઈ ગઈ હોય. સ્લેબ હવે અઠવાડિયામાં ભરશું. કાલે હું લગભગ આશ્રમ આટો મારીશ. ચોક્કસ. ભાવનાબેન, ગીતાબેન લાવ તો ડીશ બધું એક્સ્ટ્રા ડીશ થી મને ઢોસો મૂકવા. હાલો આવી જ જાઓ બધા. એક વખત આપણે છે ને હરમળી આશ્રમે પ્રોગ્રામ ત્યારે કરવો હતો, પણ તબિયત બગડી એમાં રહી ગયો. પણ આપણે કરશું ત્યારે બધા આવજો. એને કઈ નિલેશભાઈ ને ફોન કરી લે, હોય ને તો ત્યાંથી 2 કિલો ખીરું એક્સ્ટ્રા લેતો આવ. હા મીઠ ખીરું વાળા ભાઈ ને. કેમ મીઠ ખીરું વાળા ભાઈ ને ફોન કરો. ઘરે જતા આવ ને, ત્યાં આવીશે જ ઘરે. બે કિલો લઈ આવ ને એટલે વાંધો ના આવે. મને ક્યાં ખબર હતી, નહીં તો હું પેલા લઈ લેત એક્સ્ટ્રા. અશોક મામા આવે છે હમણાં, ગ્રીવાન મામી બધા. એ કે અમે નહીં જમીએ તો મેં કીધું ખાલી મમ્મી પપ્પા ને ભાઈ 2 જ આવવાના છે. ત્યાં તો આખી મંડળી આવે છે. આવી જ જાઓ. હાલો એટલે તું નથી ઘરે લેવા જતો. હું ઓલું ક્યાં એનું દર વખતે લેવા જાસ. હા 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 અહીંયા આવી છે. ફોન કરી લે ને, ફોન કરીને પૂછી લે. ઢોસાનું 2 કિલો લઈ લે. એમાં શું છે, અશોકભાઈ ને મમ્મી પપ્પા 3 જ આવવાના હતા. તો મેં અત્યારે ભાભી ને બાવ ને બધા આવે છે, છોકરા આવે તો લઈ લે. આવી જ જાઓ. માથામાં જો મેં વેણી નાખી છે. તો આજે મારા વેદિકાનો બર્થડે છે એટલે હું નાઈટ ડ્રેસ ઉપર વેણી નાખીને તૈયાર થઈ છું. મને લાડોએ નાખી દીધી. પેલા પીયુએ નાખી, પછી લાડોએ જીદ કરી. હું કહું તો કોઈ દી ન નાખે. પીયુએ કીધું તો નાખી લીધી. એમ તમે કીધું નાખી દો, ભલે રહી. લાવ ડીશ લઈ તો ભાઈ ઢોસા શીખું છું. હો આવી જાવ જેને જેને ખાવા હોય બધા. કા બંને વહુ ને મોટા વહુ સુરત ગયા છે અને નાના વહુ છે એ નોકરીએ ગયા છે. હમણાં આવશે. આપી સરસ લાગે છે ને તરુબેન? તો પછી મેં નાખી ને, પીયુએ નાખી દીધી ને તો લાડો રીસાણી કે હું કહું કોઈ દી નો નાખે. પીયુએ કીધું એટલે નાખી લીધી. તમે લાવ તું નાખ દે. હાલ ઘરમાં આટા મારીશ તેરીને એટલે પછી નાખેલી જ રાખી. હા તબિયત એકદમ જીમી ભાઈ મસ્ત છે. આવો ભાઈ
ધક્કો ખાવા જેવો છે પણ ખીરું લઈને આવવું પડે એવું છે. ધક્કો ખવાય અને આવું બધું આવું હોય ને વહેલું કહી દેવાય તો હું ગઈ હતી તો ધક્કામાં બધું ભેગું લેતી આવું. ધક્કો ખાઓ, મોસ્ટ વેલકમ. ખીરું લઈને આવો તમે તમારે. જયંતિભાઈ એક વખત આશ્રમે આયોજન કરો આવવાનું, ત્યાં બનાવી દઈશ બધા ઢોસા. મારે હજી હરમડિયા ટીમને ખવડાવવાના બાકી છે. બહાર ને ટેસ્ટ તો બહારથી ને બેસ્ટ હોય બેન, અને બહારના ઢોસા બહુ ઓછા ખાવાનો વારો આવે. લગભગ તો મેજોરિટી તો ઘરે જ બને. પાર્થભાઈ સુરત આવ્યા છે પણ હવે રોકાણા છે કે નીકળી ગયા છે કે મારે ફોનમાં વાત નથી થઈ. સુરત આવવાના હતા એનું થોડુંક ફેમિલી કામથી. તવો સરસ છે. હા, આજે વેદિકાનો ફર્સ્ટ બર્થડે છે તો આપણે ખુશ તો પ્રસંગ તો ઉજવવાનો ને ઘરે. હા, મેજોરિટી મારા બધા ઉત્સવો છે ને બિન ખર્ચાળ હોય. હું હોટેલોના ફંક્શનો બીજા બધા એક્સ્ટ્રા થાય એવા ચાર્જીસ પે કરવાનું બહુ ઓછું ઓલું કરું. લાવ બેટા. હા, સગવડતા હોય ને સમય સંજોગ હોય ત્યારની વાત અલગ છે, પણ અત્યારે આપણા માટે પહેલી પ્રાયોરિટી આશ્રમ કમ્પ્લીટ કરવાની છે. હાલ બેટા. થેન્ક યુ. જય મા અમર. હિતેશભાઈ થેન્ક યુ. હિતેશભાઈ, મનોજભાઈ જય મા અમર. આવો આવો મુરજીભાઈ. અજીતભાઈ નથી દેખાતા હમણાં, સમાચાર પૂછજો ને. ક્યારેક મેસેજમાં વાત થાય અઠવાડિયે 10 દી એક વાર. હમણાં કઈ વાત નથી થઈ. આવો નીતાબેન. જય મા અમરબેન. શું હા, પ્રભુજીના બાળકો ખુશ એટલે આપણા બધાય અરમાનો પૂરા આવે. ઉમેશભાઈ, હવે એને તૈયાર થઈને જોઉં ને તોય મને આમ આનંદ આવે. અચ્છા, મારા પાલોબેન તો ફૂલ ડ્રેસઅપમાં કમ્પ્લીટ છે. મોકલાવું બે? હાલો મોકલી દઉં. તમે કે બે છો અલગ અલગ થાળીમાં બેઠા? અમે એક થાળીમાં 4 જણા જમી લઈ વારાફરતી. કા એટલે ટાઈમ વેસ્ટ ન થાય અને થાળી નો બરાબર ઓલી થાય અને અમારા બધાનો આમ પ્રેમ જળવાઈ રહે. कैसा लग रहा है पालो बहन? अच्छा लग रहा है? टेस्ट कैसा है इसका? अच्छा है. जो हमारा माताजी હા બસ એમ અવાજ તો આવો જ જોઈએ. ઘરમાં વાસણ ખખડે છે એમ. રીધમ કેમ પાણી આવે મોઢામાં? બે પ્લેન ઢોસા હાલો વિશાલભાઈ મોકલી દો. પીયું કેવા છે ઢોસા? કેવા છે? મત લગ રે ઢોસા મત લગ રે. તો તું મને બનાવીને ખવડાવીશ? પાર્સલની ડિલિવરી ઉપલબ્ધ નથી. હે બાબુ, ઢોસા મત બન્યા છે મત, તો તું મને બનાવીને ખવડાવીશ? હે સરસ. લ્યો જમી લ્યો. હાલો ભાઈ. કાજલ બેન અખતરો કરે છે. સેજ હળવા આખે ઓલું કર. કોર લે કોર. કોરે ફેરવા વાટકો. એટલું બધું જાડું નહીં રાખવાનું બેટા. વધારે ખીરું લીધું તે થોડું ઓછું રાખવાનું. આવે ને થોડોક ટાઈમ ત્યારે પાતળું ખીરું યુઝ કરવાનું. અને હળવા હાથે છે ને વાટકો ફેરવાની સ્પીડ રાખવાની છે. આ પછી છે ને કેના જેવું થાય ખબર? ઉત્પમ બની જાય. એકદમ ઓછું ખીરું લઈ અને હળવા હાથે ફેરવાની સ્પીડ રાખવાની. રસોઈમાં છોકરી માસ્ટર બની ગયું, પણ અમુક વસ્તુ હજી શીખવી પડે. કા જોઈએ તું બેન છે જોઈએ
એ પેપર કરું બીજું પેપર કરું એટલે મને કહો. એમે છેલ્લું હોય ને વધારે. છેલ્લું શેના કરવું હે? શેના કરવું? બે મોકલું પાર્સલની દેવકી દીદી તારે ખાવો છે તું દેવકુડું નથી રહેતું અહીંયા નહીં તો હમણાં તને અહીંયા રાખું આવો ગીગાભાઈ જગદીશભાઈ ચિરાગભાઈ સારું છે એકદમ ભાઈ રાહુલભાઈ જયમા મોગલ સોરી એવો કોઈની કમેન્ટ ના લેવાય તો કારણ કે ચારેય બાજુ ત્યારે મગજ હાલે લાલજીભાઈ મનીષાબેન નરેશભાઈ કિરણબેન સુરત સુધી સુગંધ આવે એમ એ વાત સાચી આવી જ જાવ હાલો જેને જેને ઢોસા ખાવાય ને આપણે એક વખત હરમળી આશ્રમે આયોજન કરશું વચ્ચે પ્લાન કર્યો તો પણ તબિયત ખરાબ થઈને એમાં રહી ગયું જાવ તો બેટા જીસ 2 પાર્સલ કરી દો હાલો કાનાભાઈ પાર્સલની ડિલિવરી ઉપલબ્ધ નથી. મજામાં માથે તાજ ને આજ મારી દીકરીનો ફર્સ્ટ બર્થડે છે એટલે મેં તાજ લગાવ્યો છે આજે વેદિકાનો ફર્સ્ટ મંથ સેલિબ્રેશન બર્થડે સેલિબ્રેશન ના ઢોસા બનાવ્યા છે અને હમણાં મને વિચાર આવતો હતો કે 4-5 દીકરીઓની માં હોય ને એ તો મહારાણી હોય એમ એટલે હું 5 દીકરીની માં છું તો તાજ તો લગાવવો પડે ને કા બેટું જેને ઈશ્વરે 1 થી વધારે દીકરીઓ આપી હોય ને એ બધી મમ્મીઓ છે ને મહારાણીઓ કહેવાય અને જીવનમાં આવો આનંદ મેળવી લેવો બધો આનંદ જાહો જલાલી વૈભવ સંપત્તિમાં જોઈએ એવું જરૂરી નથી નાની નાની ખુશીઓમાં કેમ ખુશ રહેવું એ આવડવું જોઈએ અને આ છે ને અખંડ અલૌકિક આનંદ હોય ઓમાં તો વૈભવી આનંદમાં તો આવે ને જાય આ તો પરમેનન્ટ રહે કાયમ વૈભવી આનંદમાં ક્યારેક પછી આપણી પાસે ન હોય ને તો એ આપણને દુઃખ થાય પછી ભેગું કરવા માટે આપણે છળકપટ કરીએ ઈર્ષા કરીએ અભિમાન આવી જાય અને આમાં તો અખંડ આનંદ હોય જેવો સમય જેવો સંજોગ જેવી પરિસ્થિતિ દરેક હાલમાં ખુશ રહેવાનું ભગવાને જે આપ્યું છે સ્વીકારી લેવાનું આપણને જે મળ્યું છે ઈ એના માટે તો કેટલાય લોકો રાહ જોવે છે કે મને આવું જીવન મળે એમ એટલે ઈશ્વરે જેને જે આપ્યું છે ને એ બહુ હસતા મોઢે સ્વીકારવાનું કે આપણને જે મળ્યું છે એ ઘણા લોકોનું સપનું છે હા બહુ અત્યારે પૂરું હોય પછી મામાની પાસે ભૂખા છે તે બેહીશ. હા કાજલ તું બેસી જા બેટા એટલે જીવનમાં તમારી પાસે સગવડતાઓ કેટલી સગવડતાઓમાં સુખ સમાયેલું નથી સુખ તો તમારા વિચારોમાં અને તમારી રેણી કેણીમાં છે બાકી મર્સિડીઝમાં બેઠા બેઠા એસી વાળા બંગલામાં બેઠા બેઠા રોતા જોઈએ છીએ આપણે એટલે સુખ ક્યાંય સુવિધાઓમાં નથી સમાયેલું તમારે સુખી થવું હોય ને ખુશ રહેવું હોય તો જગતની કોઈ તાકાત તમને રોકી ના શકે કોકને ખુશ કરી કોકને ખુશ રાખીને ખુશ થઈ શકાય એવું જરૂરી થોડું છે કે આપણી પાસે સાધન સંપત્તિ સગવડતાઓ અપાર હોય તો જ રાજી દેવાય એમ તો જ ખુશી મળે ફકીરી મોત તો અખંડ હોય કાંઈ ન હોય ને તો એ લહેરમાં હોય જીવડો આખું આસમાન અને ધરતી ઈશ્વર આપણને આવડું મોટું દીધું છે કે જીવી લે તને જ્યાં જીવવું હોય અહીંયા જેવું જીવવું હોય એવું ભગવાને 2 હાથ પગ હાજા દીધા આંખું દીધી કાન નાક મોઢું ખાવા પીવા રહેવા પછી આનથી વધારે શું જોઈએ બધાને બધું મળતું નથી લાડોને બનાવવા આપું એમ અખંડ મોજ આ એમ હા ના હો અત્યારની હાલો શારદાબેન કે બા પછી મમ્મી ઢોસા બનાવ્યા તમે આયો ખાવા ઢોસા ખાવા હાલો મત્ત ઢોસા કેવા છે પીયું સીધી ઢોસા મત્ત ઢોસા છે આવી જ જાઓ આવો આવો મહેશભાઈ જ્યોતિબેન વિમલાબેન વિજયભાઈ એટલે મારા જેવું કરી નાખવાનું જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે ને હસતા રહેવાનું આ
આવી રીતે હા બધો સમય એક દિવસ વયો જ જાય, સારો હોય કે ખરાબ. જીવનમાં એક પરિસ્થિતિ આવી કે જે ક્લાસ લાગી હા હમણાં લોહી નથી આમ કેમેરા લાવ તો ડીશ લાવ તો બાબુ. મમ્મી આમ કરી બધે દાંત કઢાવું ના ભાઈ હવે અત્યારે નહીં, મારે બધું પછી એડજસ્ટ ન થાય. લાડો પ્લીઝ હો. હે મેં તો સીધ રે એ જાણીને તમને સેવિયા મારા રુદિયામાં હે જી દિવસ ને રાત એ જી રાત એ જીવન ભલે ને જાગિયા. પછી બે કડી આવે છે. એ કડીનું તાત્પર્ય હું હવે તમને સમજાશે કે એ કડી બે હું શું કામ બહુ દિલથી ગાતી હતી. મેં ઘણી વાર લાઈવમાં કીધું છે, ભજનને ખાલી ગાયા નથી, ભજનને ખાલી સાંભળ્યા નથી, પણ ભજનને મેં મારા જીવનમાં ઉતાર્યા છે. એટલે મેં તો પ્રેમના એ પાઠ મંડાવ્યા. એટલે અત્યારે આજે પ્રેમ વરસે છે ને પ્રભુજી ઉપર, ઈ પાઠ માંડ્યો હતો. હવે તમને સમજાય કે હું ઈ પાઠની વાત મારા જીવનમાં કરતી હતી કે મેં તો પ્રેમના હે આવા પાઠ મંડાવ્યા. પાટે પધાર્યા કઈ જશો ને વરદાન. ઈ પ્રેમના પાટે આપણા જસાપીર અને વરદાન પીર પધારે પછી આ આશીર્વાદમાં કે પ્રેમની ધારામાં કઈ ઘટે નહીં. એવા પાટે પધાર્યા તેજી જશો ને વરદાન એ જીવન ભલે ને જાગિયા. હે મેં તો આવા કરુણના હે કળશ સ્થપાવ્યા. જે કરુણા અવિરત વહે છે ને, દયા આવી જાય, લાગણી આવી જાય, જેને દેખો એના ઉપર મને એમ થાય કે આ મારું છે, આ હેરાન થાય, આ દુખી થાય. હે અહીંયા મને આ કડી અડતી હતી કે મેં તો આવા કરુણાના હે જી કળશ હે સ્થપાવ્યા. એવા પાટે પધાર્યા હે જી નકળંક દેવીદાસ એ જીવન ભલે ને જાગિયા. પીડિત વ્યક્તિ હોય ને એના ઉપર જયારે મારી કરુણા વહેતી હોય ને ત્યારે મને એમાં દેવીદાસ બાપુના દર્શન થતા હતા. એટલે હું એના ઉપર એટલો પ્રેમ વરસાવતી હતી, એના ઉપર એટલી કરુણા વરસાવું, એના ઉપર મને દયા આવી જાય, એના ઉપર મને લાગણી આવી જાય. મને એવું થતું કે માં અમર દેવીદાસ બાપુ આજે મને નિમિત્ત બનાવી અને ક્યારેક કોઈ મારી પરીક્ષા લેવાનું મન થાય અને એ સેવા લેવા માટે આવે તો મારી કરુણામાં, મારી દયામાં, મારી પ્રેમમાં કે મારી લાગણીમાં કઈ કચાશ ન હોવી જોઈએ. અને ત્યાં ઈ પધારે હે પાટે પધાર્યા કઈ નકળંક દેવી દાસ એ જીવન ભલે ને જાગિયા. બનાવો બેટા હવે. હે સતિયું સામૈયા હે કરો ને મારા શ્યામના. હે આવા મંગળયા મૂલા હે જી અમર માના ગવાય હે ગવાય એ જીવાણ ભલે ને જાગિયા. હે આવા નુરીજન એટલે તમારા બધાય આખો સાથી પરિવાર જે મળ્યો છે ને ઈ. હે આવા નુરીજન હે મળ્યા છે મારા નાથના. હે કોરી પાવડા ગતરે હે જી ગંગામાં વારતાય એ જીવાણ ભલે ને
હે ગરવા દેવંગી હે પ્રતાપે અમરમાં બોલિયા ગરવા દેવંગી હે પ્રતાપે અમરમાં બોલિયા આ તમારા સેવકોને એજી શરણો મારા જાગિયા મેં તો આ સુધરે હે હૃદયથી તમને સેવિયા મેં તો આવા સુધરે હે હૃદયથી તમને માં સેવિયા હવે મારા રુદિયામાં એ દિવસો દિવસાને રાત એ રાત એ ભલે ને જાગિયા એ જીવન ભલે ને જાગિયા એ જીવન ભલે ને જાગિયા બોલ પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. દેખો દેખો શંભાઈ આ છે મોબાઈલ તપી ગયો ત્યાં રસોડામાં ગેસ તો ને નેટવર્ક પ્રોબ્લેમ રહેશે. હા પડી રખાય તો રખો निकाल देना. हाँ निकाल दो, कोई बात नहीं. हाँ हाँ कोई बात नहीं. आओ आओ अजीत भाई जो पाला बेन ना दर्शन करता जाओ भरे वाला बेन पड़ा है अमेरिकानो जो कि सॉरी हमारी नहीं पण आपड़ा सौनी लाडकी वेदिकानो फर्स्ट बर्थडे છે આજે 1 મહિનાની થઈ ગઈ આપણી ઢીંગલી. ચલો ચાલો અવાજ નથી આવતો પણ મોબાઈલ તપી ગયો છે. જય હો દિનેશભાઈ, જય હો ઉમેશભાઈ, ધર્મેશભાઈ, રોહિતભાઈ, ઘનશ્યામભાઈ. અવાજ નહીં આવતો. સારું તો હાલો લાઈવ ને વિરામ આપી દઈએ. બીજું શું, નેટવર્ક પ્રોબ્લેમ છે પણ મોબાઈલ બહુ તપી ગયો છે. શું કરે દીદી, શું કરે? હું મોબાઈલ થોડીક ફ્રીઝમાં મૂકી દઉં તો કઈ ઠંડો થઈ જાય. નહીં થાય પણ મને લાગતા. ચણિયા ચોળી લગભગ 1800-2000 જેવું થયું છે બેન. થોડીક ઠંડો કરવા મૂકો ફ્રીઝમાં. જો આવા ખેલવા પડે છે. એ છે ને બહુ ગરમ થઈ ગયો તો ગેસ પાસે રાખ્યો હતો ને મેં. હવે નો કપાય, ફ્રીઝમાં મૂકી દો મોબાઈલ. આવો ઘનશ્યામભાઈ, ઝંકાર ઇલેક્ટ્રોનિક્સ. કેમ પણ જો આપણો આઈડિયા કમાલ ને શું કરવાનું, બહુ અતિ ગરમ થઈ ગયો તો. એસી ચાલુ કરું તો રૂમ ઠંડો થઈ જાય, પછી શરદી મટે નહીં. હર્ષુભાઈ, ઘનશ્યામભાઈ, જલ્પાબેન, સોનાબેન, માનસીબેન, અમર રાઠોડ, જય મા અમર, ખ્યાતિબેન, જય મા અમર. લાઈવ રાખું? ઓકે ઓકે ઉમેશભાઈ કચનારના પાવડરની ખૂબ સરસ સેવા આપે છે. રોજ એકાદું કુરિયર લગભગ હોય જ છે. ભીમાભાઈ, ગોવિંદભાઈ, જય દ્વારકાધીશ. હા શું થતા હે? પાયલ પાલોદી ચણિયા ચોરી કાઢતા હે તો ભલે ને, વાંધો નહીં. હવે તો ક્યાં આપણે ફોટા પાડવા છે? હે
કઈ વાંધો નહીં ઉમેશભાઈ, નેક્સ્ટ આપણે મગાઈ લેશું. ભાવનાબેન આશ્રમે જઈશ ત્યારે વાત. હું કાલ તો લગભગ હરમડિયા જવાની છું. અહીં આવી જા ચક્કી, એ ચક્કી અહીં આવી જા. હા મમ્મી, તે એમની તે ઢોસા ખાધા તે મમ્મીને અહીંયા આવતો ચક્કી અહીંયા આવતો તો મમ્મીને જ ન પૂછ્યું, આ બાજુ આવી છે કે તારે ખાવું છે એવું મમ્મીને જ ન પૂછ્યું. હવે હાલ બનાવી દે, હવે હાલ મને. હે કાજલ દીદી નો બનાવી દે, તું બનાવી દે તો જ ખાવું છે. એ ઈ કોનું છે? લાડો દીદી નું છે. તને મમ્મી કેટલી ગમે છે? મમ્મી કેટલી ગમે છે તને? કેટલી પણ? થોડીક જ. કેટલી ગમે? હે મમ્મી ગમે. પણ મમ્મી કેમ ગમે? કેટલી ગમે? મમ્મી ને વાલી તો કર દે. એટલી જ કરવાની? કેટલી કરવાની? ક્યાં ક્યાં કરવાની મમ્મી ને વાલી? ક્યાં ક્યાં કરવાની? આઈસ પર તો ન કરી મમ્મી ને વાલી. ઉભી બસ એટલી જ. એટલી જ. ચક્કી માર ચક્કી. હાલ હવે સસી દેવી મૂકવા જવાની છે તને. હા ભાઈ બધા કમેન્ટ કરો તો આપણે પિયુન સસી દેવી મૂકી આવી છે ને. સસી દેવી પાસે ભલે જાતી મૂકવા જ જવાની છે. હમણાં આવે ને જયદીપ એટલે કહું મૂકી આવે. દેવકી બેન, દેવકી આશ્રમે છે, એ નથી રહેતી અહીંયા. અર્પિતભાઈ તમારું એડ્રેસ નાખજો ને એટલે હું તમને મોકલી દઈશ. થઈ જશે નરસિંહભાઈ, પેલા બધું તમારું સેટઅપ કરી દઈશ, નિરાત રાખો. શું મજા નથી? કોને મજા નથી? હે પિયા હાલો સસી દેવી જઈએ આપણે. હું મૂકવા હોય કા? હાલ હાલ જલ્દી કર. કાજલ એમ થેલો લાવ પીયું નો. હાલ હાલ કા? થેલો નથી લેવો તો ક્યાં? હું દેવકીને લઈ આવું ને પીયું મૂકી જાઉં. જો શારદા નાની એમ કે છે કે તું દેવકીને તેડી જા અને પીયું આશ્રમે મૂકી જા. તો મમ્મી નામ જલપા બોલ. જલપા. જલકા. જલપા. જલપા. શું નામ છે? જલકા. જલકા છે મારું નામ. બદલી નાખ્યું તે નામ મારું. હા જો બધા એમ કે જો પેલા ભાવના આંટી એમ કે છે કે પીયુને મૂકી આવો અને દેવકીને તેડી આવો. તને પીયુને શશી દેવી મૂકી આવો અને દેવકીને જલકા મામા પાસે લઈ આવો. હે હા દેવકીને લઈ આવો અહીંયા. હા અને પીયુ તારે શશી દેવી જવાનું. કા? દેવકી ભલે એ લોતા તો એને લઈ આવીશ મારે. દેવકી એ લોતા એ કેમ રો દેવકી? અને તું કેમ રો? મેં નથી લોતા નહીં. હવે કેમ રોતી હતી તું બપોરે? હમણાં તારે લાડો ડખો થયો. આમ આમ સમજો તારે લાડો ડખો થયો ત્યારે કેમ રોતી હતી? તું કેમ રોતી હતી? મમ્મી અંદર પૂરી દે. કોને? કોને પૂરી દે? મમ્મી અંદર પૂરી દે બાથરૂમમાં. કોને પૂરી દે? પીયું ને. પછી સર્વિસ ક્યાં કરે? કેમ સર્વિસ કરે મમ્મી? કેમ સર્વિસ કરે? આમ બટ્ટા ઝટિયું અને બાથરૂમમાં પૂરી દે. સર્વિસ કોની થઈ હતી? હે કોની સર્વિસ થઈ ગઈ હતી? કોની સર્વિસ થઈ ગઈ હતી? કે તો મારી સર્વિસ થઈ ગઈ હતી. કે અજીત મામા મારી સર્વિસ કરી નાખી હતી મમ્મીએ. કે કેમ સર્વિસ કરી હતી મમ્મીએ? કે આમ જો અજીત મામાને કે મમ્મી મારી સર્વિસ કરી હતી બાથરૂમમાં પૂરીને. સર્વિસ કરી હતી મમ્મીએ બાથરૂમમાં પૂરીને. કેમ કરી હતી તો કેતી જા. મમ્મી અંદર પૂર દે. શું કામ પૂર દે મમ્મી? આપણે શું કરતા હતા? તોફાન. તો સોરી કેમ કહેવાનું દીદીને? આપણી ભૂલ હોય તો મમ્મીને સોરી કેમ કહેવાનું? કેમ કહેવાનું? કેમ કહેવાનું? એમની હાથેથી કેમ કહેવાનું? હા હા કેમ કહેવાનું? શું બોલવાનું?
મમ્મી ચોલી સોલી મમ્મા કેમ કે બોલ તો ચોલી મમ્મી સોલી મમ્મી. પછી મમ્મી કેમ વાલી કરે સોલી મમ્મી કહીએ એટલે? મમ્મી ચોલી મમ્મી સોલી કે તું તો પછી મમ્મી કેમ વાલી કરવા આવે? વાલી કરવા આવે ને મમ્મી? સોરી બોલી દે તો વાલી કરવા આવે ને મમ્મી? હે એટલે બધી ભૂલ થાય ને તો આ બસ એમ કેમ કરે? એમ વાલી કરે મારા દીકરાને. અલા એમ વાલી કરે, એમ કરે. આ ભૂલ સ્વીકારી લે ને તો મમ્મી એમ વાલી કરે, અને ભૂલ ન સ્વીકારે ને ખોટું બોલે ને તો મમ્મી બાથરૂમમાં પૂરીને દે ધના ધન. હા, સોરી બોલ દે એટલે કેટલી વાલી કરવાની મમ્મીને? મમ્મી કેટલી વાલી કરે પિયુને? હે એટલી બધી વાલી કરે મમ્મી પિયુને? હા, સોરી બોલ દે ને એટલે. સોરી નો બોલે ને તો એ પકડીને બે બૂથમાં દઈ આમ અને એ બાથરૂમ ભેગા. આ બધા પ્રેમના ભૂખા છે. ડિપ્રેશનનો પાવડર હું છું. લાઈવ જોવો, આનંદ કરો ને ડિપ્રેશન કાઢો. ડિપ્રેશન શેનું રાખવાનું યાર? કઈ તમે પરિસ્થિતિ, સમય, સંજોગ કઈ બદલી શકવાના છો? ક્યારેક સ્વીકારી લેવાનું જે છે જેમ છે એમ. જો તને ઉમેશ મામા જમવા ખાવા બોલાવે, જો પિયા જમવા ખાવા બોલાવે છે ઉમેશ મામા. સાદી લગ્નમાં જવું છે? હે ઉમેશ મામા કે સાદી લગ્નમાં મને તેડી છે સપૂછ જમવા ખાવા? હવે રમતે ચડી ગયા. ના ના તને નથી કઈ કહેતી બેટા, ના પાડી દીદી મમ્મી નથી બોલાવતી. વેકેશનમાં લઈ જાજો બધાને. ઉમેશભાઈ એકારે હમણાં બધાને વેકેશન પડશે. હા અજીતભાઈ, એને ખૂબ લગાવ છે મારા પ્રત્યે. રાત્રે સુવામાં એવું જ હોય. માઇગ્રેનમાં બેન મારી ફિક્સ મેડિસિન છે અને હું એ જ લઉં છું. એક આવે છે હેડ્સ ઓફ કરીને આવે, પણ એ બહુ ડેન્જર આવે. એ તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ મને અતિ વધી જાય ને તો હું લઉં. 54 રૂપિયાની એક ગોળી આવે. અને એ સિવાય લાવ તો બાવ મારી દવા. બાકી તો મારે તો મેજોરિટી ઇન્જેક્શનનો બાટલો જ ચડાવવો પડે તો જ માથું ઉતરે. પહેલા ડોલો 650 લેવાની, એનાથી મેળ ન આવે તો નેપ્રોસિન 250, એનાથી ન મેળ આવે તો નેપ્રોસિન 500, એનાથી ન મેળ આવે તો હજી એક ત્રીજી દવા છે, નામ મને નથી ખબર, અને એનાથી ન મેળ આવે તો છેલ્લો ઓપ્શન હેડ્સ ઓફ આવે. ઈ આ વખતે ઈ લેવી પડી હતી. હજી નથી ગયા જો બાટલા જાંભા. પણ મારે તો બહુ ઉજાગરા, બહુ દોડધામ, ધુમાડો, તડકો એવું થાય તો જ થાય, નહીતર વાંધો ના આવે. ઓલી જો ઉપર આગળ જ પડી હતી બેટા. લગભગ તો ડોલો 650 થી સવાર બપોર સાંજ થી મેળ આવવું હોય તો આવી જાય, નો આવે તો જ હેવી ગોળીઓ ખાવી પડે. એની આગળ ઓલી પડી હતી ને યલો કલરની, ઈ કાઈ નહીં, હાલ પછી હું જોઈ લઈશ. પણ હું છે ને રેગ્યુલર બેન 2 કલાક મારું વોકિંગ, એક્સરસાઇઝ, જીમ બધું હોય ડેઈલી, એટલે વોકિંગ રાખવાનું. હાલો ભાઈ, સ્વાગત કરવા આવી જાઓ લાડો બેન, લાડો.
અરે સોરી અહીંથી પેલું વાગ્યું હતું ને એટલે બંધ હતો. હવે નહીં બંધ, હવે આવશે. ઓલી ડોરબેલ વાગી ને એટલે અવાજ બંધ હતો. અજીતભાઈ તમને યાદ કરે છે ભાઈ. હવે અવાજ આવશે. હા, અજીતભાઈ ના પરમ મિત્ર છે અશોકભાઈ, એટલે હવે અવાજ આવશે. કારણ કે મેં છે ને ડોરબેલ વાગી ને એટલે મ્યુટ કર્યો હતો. મારું ધ્યાન નતું, સોરી. મેં કર્યો અનમ્યુટ કર્યો વોઇસ ને. એ ભાઈ 5 મિનિટ લાઈવ લઈ લ્યો. તમે લાઈવ લીધું ને ત્યારે અવાજ મ્યુટ હતો. ડોરબેલ વાગી ને મેં બંધ કરી દીધું. હા દે. જય શ્રી કૃષ્ણ બધાય સાથી પરિવારને. જય માં અમર. મમ્મી આજે ભીનું હે. હો, આ તો બીજું લઈ લેજે પછી. ઉમેશભાઈ ઢોસા ખાવા આવી જાઓ. કયું ના હાલે અમારા ઢોસા તો. ઉમેશભાઈ એવું કે છે કે અશોકભાઈને ઢોસા ખવડાવજો મારા તરફ. હા, એ વાત સાચી. હવે આવે છે અવાજ, બધે મ્યુટ થઈ ગયો. આવે છે અવાજ, આવે છે ઉમેશભાઈ. ભાભી સંભાર ગરમ કરી દો કે ઠંડો ખાશે? ના આવશે. એટલે ઉકાળી નાખું નહીં તરે. ગરમ ખાઈ તો પછી ગરમ ઓલું ખાઈ તો ન કરું. કમલેશભાઈ જય માં અમર. આ લાઈવ લેતા આપણને આવડે નહીં પણ આજે બેને કીધું એટલે લીધું. હા, દિનેશભાઈ જય માં અમર. એ બાવનો સંભાર ગરમ કરી દો ને. સંભાર કોઈ નહીં ખાય. સંભાર રેટે નહીં હાલે. મારા ભાઈ તો ખાશે ને ગરમ. એને પૂછી લો. એકાદો ઢોસો હું જમી ખાય. લેવો. એમ ન હાલે, મેં કીધું જ તું. ગીતા કતરાઈ છે. હું કામ કતરાઈ કહી દો મને. એમ અત્યારે નથી કેવું. જય માં અમર મુંજીભાઈ. તમારો કદાચ માન રાખે તો મારું તો બાકી છે ને જમવાનું. અમે તે લાકડી લઈને આપણે કઈ એકવાર કે નહીં નથી ખાવા. બાકી છે ને જમવાનું. હા, જમી લેવા બેન. ઓય, થોડો લ્યો. ઈ પેપર એકલા ઓલા બધા છોકરા ખાલી જમી લે. છોકરાઓને બધાને દઈ દો ને તમે બધા બેસી જાઓ. એ મમરા ખાવા જોઈ લે. ગોતી લીધું ને અહીં એમ હોય બસ. મને ગઈ હું બધા ચાલો પૂરું કરી નાખું. હમણાં કરી દો બંધ. અશોકભાઈ હમણાં જર્મની, યુરોપ કન્ટ્રી, બધે સ્વિટરલેન્ડ. કઈ વાંધો, ઓછું કરી નાખું. લઈ લો. કઈ વાંધો. અલા એટલું બધું તીખી હતું. બધે ફરી આવ્યા પરમ દિવસે એટલે આજે તીખું નહીં લાગે. ના નહીં લાગે. અને લાગશે તો બીજો ઉતાર દઈશ. મારા ભાઈ નો કર નાખવો. એ ખાશે જ ને, નો ખાય હું થોડું ભાઈ. આવું કે પાસે. હા એમ. આવો આવો મુકેશભાઈ. એક દી હરબડિયા ટીમને ઢોસા બનાવીને ખવડાવવાના છે. કાજલ મામાને સંભાર ગરમ કરી દે. આ બાજુ ગેસ મૂકી દે. સંભાર બસ એક જ છે, બીજા કોઈ નથી. ઢોસા ને ઢોસા આપણે અહીંયા બનાવશું. હા, ઉપર ને ઓલી ખાનાવાળી ડીશ લઈ લે નીચે. મારા ભાઈ છે મિત્રબેન. હા ઈ વાત સાચી હો. આવી જાઓ હરેશભાઈ. લાવ તો બેટું ડીશ લાવ તો. હાલે મારા ભાઈને આપી દે. વાટકો લઈ લો. વાટકો
ઢોસા મોકલાવું ને તો અહીંયા પહોંચે તો ઠંડા થઈ જાય એમ કદાચ અહીંયા જ આવી જાવ ને બધા શું તમે ના મામા પાસે બેસ હાલો જાઓ 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 હા બેસ છે નાના પાસે મામા પાસે વાતો કરો છો પછી હા લઈ લે હા એને તમે લઈ લો તીખો બનાવ્યો ભાઈ હમણાં હું આ છોકરાઓનો મોરો ઉતાર દઉં મોબાઈલ ખીચાઈ જાય ને યસ પાસે રાખવાથી આવી જાઓ આવો જાઓ ચંદ્રિકાબેન મિત્તલબેન પ્રવીણગીરી જય મામર નરસિંહભાઈ ગીતાભાઈ મિત્તલબેન જય મામર રત્નાભાઈ જય મામર લાડો શું લાડો વાતું ઓછી કર હાલો ચકલી તું બે છગરી વાલો આ મમ્મીને કાંઈ બે હાથે તને ભઈલા બનાવું છું બધા બેસી જાવ હાલો એક એક લેવાનો જ છે બધા શું મેં જમી लिया કબ જમી लिया तूने કાઈ ન થાય મોરો દઉં છું હાલો હમણાં હું આવું શું થયું લાગ્યું નથી કાઈ વાંધો લાગ્યું નથી ને પૈસા હાલો હાલો કાઈ વાંધો લાગ્યું નથી ને બસ કાઈ વાંધો ધ્યાન ન હોય આઈસે હાલો કોઈ ખીજાણું માં દીકરા હાલ્યો સારું ભાઈ હાલો હવે છે ને લાઈવ ને વિરામ આપીએ કારણ કે આજે પરિવાર ખૂબ મોટો થઈ ગયો હે અને અમારે ચિલ્લર વધારે છે આજે ઓહો હો ડખા થઈ ગયા રાખી દો ભાઈ રેવા દો હાલો અહીં રાખી દો આમ જ બોલા જવાનું હારું હાલો જય મામર સીતારામ સત્યદાસ જય શ્રી કૃષ્ણ ધબા ચકડી બોલી ગઈ